ધીરેન રાધેજા ઓફિશિયલી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. તે મને મળવા બોલાવ્યો છે તો વાતની શરૂઆત તું કરીશ કે મારે કરવાની છે? મારે કશું જ બોલવું નથી. પણ શું થયું કે એમ નહીં બોલવું? મેં કીધું ને. જો આપણે ક્યાં સુધી આમ બગીચાઓ મને મળતા રહીશું? હે, અરે તારા પપ્પા મમ્મીને વાત કરતો લગ્ન ગોઠવાઈ જાય આપણું. મેં મમ્મી પપ્પા જોડે વાત કરી લીધી અને એ આપણા લગ્ન માટે રાજી પણ થઈ ગયા છે. તો આવી ખુશીની વાત ઉતરેલા મોઢે કરાય? અરે ગોડી, હવે તો સીધું મુહૂર્ત કઢાવો ને બગડાવો વાદા. હે, કરી નાખે લગ્નનું પાકું. જીતુ, હું મજાકના મૂડમાં બિલકુલ નથી. આમાં મજાકની વાત કઈ થઈ? હું સીધી વાત કરું છું કે તારા પપ્પા મમ્મી રાજી છે તો પછી આપણે બેને બેહરવાની શું જરૂર છે? સીધું લગ્ન ગોઠવી નાખીએ ને એમ કહું છું. એ રાજી છે, હું તૈયાર નથી. તું તૈયાર નથી? હા. હમણાં ગઈકાલ સુધી તો એમ કહેતી હતી હાથો હાથ જન્મ ને 70 જન્મ હું તમારે માટે પેદા થઈશું ને આપણે બેનો પ્રેમ અમર છે ને ફલાણું છે ને ઢીમણું છે ને એકદમ આ પ્રેમ પતી ગયાનો જો. જીતુ, મને તારી જોડે પ્રેમ છે પણ લગ્ન પહેલા હું બધી વાત ચોખવટ કરવા માંગુ છું. ચોખવટ? રે ગાંડી, પ્રેમમાં કોઈ દિવસ ચોખવટો કરવાની ના હોય અને તારે કરવી જ છે તો શું ચોખવટ કરવી છે એ કહી દે. લગ્ન પહેલા આ વાત કરવી તો બહુ જ જરૂરી છે. અરે પણ વાત શું છે એ તો કે. વાત એ છે કે મેં તારી જોડે બધા 7 જન્મ સાથે રહેવાના, તારી જીવન સંગીની બનવાના બધા વાદા કર્યા હતા અને એ નિભાવવા પણ હું તૈયાર છું. પણ એ તારી સાથે રહેવાનું, તારા આંધળા બાપ સાથે રહેવાનું નહીં. એ માધુરી, એ મારો બાપ છે. હું એને બહાર થોડી કાઢી મૂકું મારા માટે થઈને? હે, અરે આંધળો તો આંધળો પણ મારો સગો બાપ છે. અને એને શું બગાડ્યું છે? એ 2 રોટલી ખાઈને સાઈડ પર પડી રહે છે. એમની કોઈ મગજમારી નથી, કોઈ ચીકચીક નથી અને એ વૃદ્ધ થઈ ગયા છે. જીવીને કેટલું જીવશે? આજે તારા મા બાપ આંધળા તો હું શું સેવા ન કરતો? તો એ તારી ફરજ છે ગાંડી. તું જે ઘરની વહુ બનીને આવવાનું છું એ મા બાપની સેવા નહીં કરું તો કોની કરીશ? જીતુ, આ બધી ફિલોસોફી છે. ખાલી વાતો સાંભળવામાં જ સારી લાગે, વાસ્તવિકમાં નહીં. અને હવે હું તને એક વાત ચોખવટ કરી દઉં, જ્યાં લગી તારો બાપ તારી સાથે છે ત્યાં લગી હું લગ્ન નહીં જ કરું. નહીં. સાંજ થવા આવી, હજી મારો દીકરો જીતુ આવ્યો નહીં. આવી ગયો દીકરા જીતુ? હા બાપુજી, આવી ગયો. બેટા જીતુ, કોઈ મૂંઝવણમાં છે? ના બાપુજી, હું કોઈ મૂંઝવણમાં નથી. અરે દીકરા, ભગવાને ભલે મારી દ્રષ્ટિ લઈ લીધી પણ સંવેદનાઓ તો હજી એમની એમ જ છે. હો, આ તારી શ્વાસોશ્વાસની ક્રિયા પરથી કહી શકું છું કે નક્કી તું કોઈ મૂંઝવણમાં છે. બોલ ને બેટા, શું મૂંઝવણમાં છે? બાપુજી, મેં કીધું ને કે હું કોઈ મૂંઝવણમાં નથી, તમે ચિંતા ન કરો. અરે દીકરા મારા, તારી માં નથી અને એકલા હાથે તું આ આંધળા બાપની સેવા કરે છે. ઘરના કામ તારે બધા જાતે જ કરવા પડે છે. મારા માટે રસોઈ પણ તારે જ બનાવવાની, મને જમાડવાનો પણ તારે જ, ને બીજા બધા કામ પણ તારે જ કરવાના. આ હું જાણું છું દીકરા કે હું તારા ઉપર બોજ છું. અરે બાપુજી, આવું કેમ બોલો છો? એક બાપ કોઈ દિવસ દીકરા ઉપર બોજ બનતો હોય છે? ક્યારેય નહીં. અને તમે તો મારા બાપુ છો, મારા બાપ છો. તમે થોડી મારા ઉપર બોજ બનવાના છો? તમે ખોટી ચિંતા ન કરો બાપુજી. અને લગ્ન મારે કરવા છે પણ મારા યોગ્ય મને કન્યા મળશે ને તો હું લગ્ન પણ કરી લઈશ બાપુજી. હા દીકરા, હું એ પણ સમજુ છું કે આ કળયુગમાં કઈ દીકરી આ આંધળા બાપની સેવા કરવા માટે આ ઘરમાં લગ્ન કરીને આવે. પણ તેમ છતાં પણ બેટા, હું તો તને એમ જ કહીશ કે તું ઝડપથી લગ્ન કરી લે. જો બાપુજી, તમે જરાય ચિંતા ના કરો, બધું એના સમયે બધું થઈ જશે. તમે આરામથી બેસો, હું જમવાનું તૈયાર કરીને આવું. હા, ભલે મારો દીકરો નથી કહેતો પણ નક્કી એ કંઈક મૂંઝવણમાં તો છે જ. આવી ગઈ? હા, આવી ગઈ. કેમ ઉદાસ છું? મેં તને કીધું હતું એ તે કર્યું? શું કરું શું કરું? એક બાજુ મારો બાપ છે ને એક બાજુ તું છે. કોને છોડું હું?
મેં તને ક્યાં કીધું કે તું એમને છોડી દે? અરે પણ કહેવાનો મતલબ તો એ જ થયો ને. મેં તને એ કહ્યું હતું તારો બાપ આપણી સાથે ન રહે, બીજે ગમે ત્યાં રહે, મને કાંઈ વાંધો નથી. પણ એનો મતલબ તો એ જ થયો ને. ક્યાં મૂકું? તે તો મને ધર્મ સંકટમાં નાખી દીધો છે. નથી હું મારા બાપને છોડી શકતો કે નથી તને છોડી શકતો. એમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ. અરે વૃદ્ધાશ્રમમાં પણ જઈને આવ્યો. એ લોકોએ મને એમ કીધું કે એ અંધ હોવાના કારણે વૃદ્ધાશ્રમમાં અમે નથી રાખી શકીએ એમ. તો એમને અંધશાળામાં મૂકી આવ. અંધશાળામાં પણ જઈને આવ્યો. એ લોકોએ એમ કીધું ભલે અંધ છે પણ અશક્ત હોવાના કારણે અમે અમને નથી લઈ શકતા. ક્યાં મૂકી આવું મારા બાપને હું? મેં તને તારા બાપને છોડી દેવાનું નથી કીધું. તો હું શું કરું? તું મને થોડો સમય આપ. સમય તો નહીં આપી શકું, પણ એક આઈડિયા આપી શકીશ. શું છે? સમજાઈ ગયું? હવે તું વિચારી લે. એક બાજુ જન્મ આપનાર મારો બાપ છે અને એક બાજુ જીવનભર સાથ નિભાવનાર મારો પ્રેમ છે. એવો ધર્મ સંકટમાં મુકાઈ ગયો છું ને કે કઈ બાજુ જાઉં? આગળ કૂવો ને પાછળ ખાય. હવે જે થશે એ જોઈ જશે. બાપુજી તૈયાર? હા બેટા, પણ બેટા જીતુ એ તો કે આપણે જઈએ છે ક્યાં? અરે બાપુજી, હું તમને જ્યાં બી લઈ જાઉં છું ને ત્યાં તમારા ફાયદાની જગ્યાએ લઈ જાઉં છું. ચલો ઊભા થાઓ હેડો. પણ દીકરા, તું મને કહીશ તો તને કઈ વાંધો છે? બાપુજી, મને કોઈ વાંધો નથી. વાત જાણે એમ છે કે હું તમારા આંખોના ઓપરેશન માટે અમદાવાદ લઈ જાઉં છું. ઓહો, છેક અમદાવાદ? બાપુજી, 200 કિલોમીટર થાય. અમદાવાદ કઈ દૂર કહેવાય? અને આપણે ક્યાં હેડીને જવાનું છે? બસમાં બેહીને સીધા હોસ્પિટલ. પણ બેટા, એમાં તો કેટલો બધો ખર્ચો થઈ જશે. અરે બાપુજી, એક વિદેશથી ડોક્ટર આવ્યો છે અને એટલો ઉદાર સ્વભાવનો છે કે એને છે ને ઘણા બધાને જોતા કરી દીધા છે. નજીવા ખર્ચામાં ઓપરેશન કરી આપે છે અને તમે જોતા થઈ જાવ તો એનાથી વધારે ખુશીની વાત મારા માટે શું હોય? અને એટલો ખર્ચો તો હું ઉપાડી શકું એમ છું બાપુજી. હવે વાતોના વડા કરશો કે બસ ચૂકી જવાની છે? ચલો હેડો, બસનું મોડું થાય. એટલે તારી જીત તું નહીં જ છોડે એમ ને? નહીં છોડું હેડો. ભલે ઠાકોરજી કરે તે ખરું. હા બસ હેડો. આવો બાપુજી. બેટા, હા આપણે પહોંચી ગયા હોસ્પિટલ? હા બાપુજી, પણ તમે અહીંયા બેસો, હું થોડીક ફોર્માલિટીઝ અને કેસ કઢાઈને આવું. બેટા જીતુ, હા હું એમ કહું છું, હજી એક વખત વિચાર કરી લે. શું કામ ખોટા ખર્ચા કરે છે તારા આ બાપ પાછળ? એકલા હાથે તું કેટલું કરીશ આ ગરડા બાપ માટે? હું તો હવે જીવી જીવીને કેટલું જીવવાનો છું દીકરા, મારી વાત માન. રે બાપુજી, આમાં કોઈ ખર્ચો થવાનો નથી, બરાબર? તમે ચિંતા ના કરો. ને થશે તોય હું તમારો દીકરો છું. કોની પાછળ વાપરીશ? તમારી પાછળ જ ને. તમે આરામથી અહીંયા બેસો. આ પાણીની બોટલ અહીંયા મૂકી છે, તરસ લાગે તો પીજો. હું કેસ કઢાઈને આવું બાપુજી. બેટા, બહુ મોડું ના કરતો. આ અજાણી જગ્યાએ તારો બાપ એકલો બેઠો છે. જી બાપુજી, વહેલો આવીશ. આવી ગયો બેટા જીતુ એટલી વારમાં?
કરવા જઈ રહ્યો છું, ખબર છે ખોટું કરવા જઈ રહ્યો છું, પણ કરું તો કરું છું. જિંદગી ભર કુંવારો થોડી રહીશ, પણ મારા બાપનું શું થશે એ ચિંતા મને સતાવે. એ ભગવાન, મારા બાપની રક્ષા કરજે. કોઈક એવા વ્યક્તિને મોકલજે જેનો સહારો બને. ઘણો સમય વીતી ગયો, હજી જીત્યો આવે નહીં. અરે વડીલ, સમય શું થયો? 2:30 વાગ્યા દાદા. 2 કલાક વીતી ગયા અને હજી જીતું આવ્યો નહીં. અરે વડીલ, આ આંખોના દવાખાનામાં વધારે લાઈન લાગી છે હે ને? ખબર નહીં દાદા. હાલો. અરે પણ ઘણો સમય વીતી ગયો, હજી જીતું આવ્યું નહીં. મારે તપાસ કરવી પડશે. અરે દાદા દાદા દેખાતું નહીં. બેસો દાદા બેસો. અરે ભાઈ, બેસો દાદા. અરે ભાઈ, સમય શું થયો? દાદા 4:30 વાગ્યા. 4:30? 4 કલાક વીતી ગયા. ભાઈ, તમે મારા દીકરા જીતુને જોયો છે? દાદા હું નહીં ઓળખતો કોઈ જીતું. કોઈ મારા દીકરા જીતુને બોલાવી આપો. અરે કોઈ છે? 4:30 કલાક વીતી ગયા, હજી જીતુ આવ્યો નહીં. હે ઠાકોરજી, કઈ એની સાથે હમંગર તો નહીં બન્યું હોય ને? કદાચ એની પાસે પૈસા ખૂટી ગયા હશે તો? હું ના કહેતો તો તારા આ અંધ બાપનો ઈલાજ કરાવવાની કોઈ જરૂર નથી, પણ માન્યો જ નહીં ને મારો જીતુ. 4 કલાક કરતા પણ વધારે સમય થઈ ગયો, હજી મારો જીતુ ના આવ્યો. લાગે છે મારે જ જવું પડશે. અરે કોઈ છે? અરે ભાઈ, અરે કોઈ છે? સાંભળો છો? કોઈ છે? જીતુ. અરે દાદા, તમે કોને શોધી રહ્યા છો? મારો દીકરો જીતુ. હું શિવગઢનો રહેવાસી છું. અહીંથી 200 કિલોમીટર દૂર થાય છે. એ મારી આંખનું ઓપરેશન કરાવવા માટે અહીં શહેરમાં મને લઈને આવ્યો છે. 4 કલાક થઈ ગયા, હજી સુધી એ આવ્યો નથી. મને એમ થાય છે કે હું એની જાતે બહાર કાઢું. બેન, અહીંયા ઓપરેશનમાં કેસ કરાવવામાં કોઈ લાંબી લાઈન તો નહીં હોય ને? ના દાદા, અહીંયા તો કોઈ એવી લાઈન નથી અને ઓપરેશનનો ટાઈમ તો સવારનો હોય છે. સવારનો? અને ડોક્ટર બી બહુ સારા છે. એક કામ કરો, તમે અહીંયા મારી જોડે રહી જાઓ, હું કાલે તમારું ઓપરેશન કરાવી દઈશ. અરે પણ દીકરા, હું તો અજાણ્યો માણસ, તને ઓળખતો પણ નથી, અને તું ઓપરેશન, ખર્ચો કેટલો થશે બેટા? પૈસાનું ટેન્શન ના લેશો, તમારો દીકરો આજે નહીં તો કાલે પાછો આવી જશે. હું એની જોડેથી લઈ લઈશ. ચલો મારી સાથે. ચાલો. આવા ભલા માણસો પણ આ દુનિયામાં છે. આવી જઈશ બેટા, આવી જઈશ. જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ ભૈલા. તે મારી ઘણી સેવા કરી હો. મારો ઠાકોરજી તારું ભલું કરશે.
દીકરા અંકિતા, તે તો મને ફરીથી આ દુનિયા દેખાડી દીધી. બાપુજી, આ તો મારી ફરજ હતી. આજથી 10 વર્ષ પહેલા એક અકસ્માતમાં મેં મારી આંખો ગુમાવી હતી, પણ તારા સાથ સહકારથી આજે ફરી મને આ દુનિયા જોવા મળી છે. બેટા, મારા તને ખૂબ ખૂબ આશીર્વાદ છે. પણ દીકરા, હવે મને મારા જીતુ પાસે લઈ જા ને બેટા. કોણ જાણે કેમ મારો દીકરો જીતુ કઈ પરિસ્થિતિમાં હશે, એ ક્યાં હશે. મને બહુ તાલાવેલી છે બેટા એને જોવાની. મને મારા ગામ, મારા જીતુ પાસે લઈ જા તું. હા બાપુ, લાવો લાવો, હું લઈ લઉં. લાવો લાવો, ચાલો. ચાલો, આવી ગયું મારું ગામ. હા અંકિતા, અહીંયા બેસો, તમે બેસો. પણ દીકરા અંકિતા, અહીંયા શાના માટે બેસાડે છે? હવે તો મારું ઘર નજીક આવી ગયું, આપણે ત્યાં જઈએ. મારે જીતિયાને મળવું છે ને. દાદા, તમે અહીંયા બેસો. આપણે તમારા દીકરાને સરપ્રાઈઝ આપવાની છે. હું ઘરે જાઉં છું અને ત્યાં જઈને હું સરપ્રાઈઝ આપું કે તમારા બાપુજી મળી ગયા છે. તમારું ઘર ક્યાં છે? જો દીકરા, આ અહીંયા સીધા જઈશ ને તો હનુમાનજીનું મંદિર આવશે, અને તેની બાજુમાં ચોથા ફળિયામાં ત્રીજું ઘર. ત્યાં કોઈને પૂછીશ ને કે જીતુનું ઘર ક્યાં, એટલે તરત બતાવી દેશે. દાદા, તમે અહીંયા બેસો, હું આવું છું. વાહ ઠાકોરજી વાહ, આજે કેટલા વર્ષો પછી મેં મારી આંખે મારું ગામ, મારું ફળિયું જોયું. તારી લીલા પણ અપરંપાર છે ઠાકોરજી. નમસ્તે. નમસ્તે. જીતુભાઈ. હા, હું જીતુભાઈ. તમે? જસુ કાકા, શું થઈ ગયું? અમને છોડીને જતા રહ્યા. પણ જીતુભાઈ, આ કેમનું થયું બધું? રે કાકી, શું વાત કરું, મારા માથે તો આપ તૂટી પડ્યું છે. મારો મોપ જતો રહ્યો, મારો બાપ જતો રહ્યો, જીવતે જી નોધારો થઈ ગયો હું તો. અરે શું વાત કરું કાકી, ઓશોના ઓપરેશન માટે ઠેઠ અમદાવાદ લઈને ગયેલો તો લઈ ગયો ને મેં એક બોકડે બેહાડા. મેં કીધું 15 મિનિટ બેસજો, થોડા પૈસાની સુવિધા કરવા નીકળ્યો. પણ મારા બાપા પહેલાથી હથપત્યા, જરાય ધરપત ના રહી. હું ઓમ રોડ ક્રોસ કરીને પેલી પાસે જ્યો એટલામ તો હેડવા મળ્યા ને કેવો ખટારો આવ્યો ને કચારા ગોળ કાઢી નાખ્યો મારા બાપાનો. અરે કાકી, તમે નહીં બોલો, જીણ જેડા ટુકડા થઈ ગયા. જીણ જેડા ચમનો પોટલું ભરી નોય લાવું તો અમદાવાદ બધી વિધિ પતાઈ. બાપા, મારો બાપો, બાપા. અચ્છા, બાપુજી ગુજરી ગયા છે એક્સિડન્ટમાં. જી. એકચ્યુઅલી હું બીજા કામથી આવી હતી. ફરી ક્યારે આવીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો, તારું પણ જમતું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારો આઈડિયા કામ કરી ગયું ને. આખા ગામે માની લીધું કે બાપુજી ગુજરી ગયા. અને જો કદાચ પાછા આવશે તો? સ્વમાની હશે તો પાછા નહીં. આવી ગઈ અંકિતા. અંકિતા, ચાલ મારા ઘેર. દાદા, બેસો તો. દાદા, એક ખરાબ સમાચાર છે. ખરાબ સમાચાર? શું? બોલ ને બેટા. તમારો દીકરો આ દુનિયામાં નથી રહ્યો. હે? બેટા, તું કોઈ ખોટા સરનામે તો નથી ગઈ ને? ના, હું તમે જે સરનામું આપ્યું હતું ત્યાં જ ગઈ હતી. મારો જીતુ
મારો જીતુ હવે નથી રહ્યો. શું થયું મારા જીતુને? દાદા, હું તમારા ઘરે ગઈ હતી. ત્યાં આડોશ પાડોશથી જાણવા મળ્યું કે તમારા દીકરાનો ટ્રક એક્સિડન્ટ થયો. ત્યાં તેના કૂચા થઈ ગયા અને ત્યાં જ એને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. બેટા, તું મને જલ્દી મારા ઘેર લઈ જા. દાદા, ઘરે પણ નહીં જવાય. બેંકનો સીલ વાગી ગયો છે. બેંકનો સીલ? જીતુનો અકસ્માત? હે ઠાકોરજી, આ દિવસ દેખાડવા માટે તે મને આંખો આપી. દાદા, તમે ચિંતા ના કરશો. તમે તમારો દીકરો ગુમાવ્યો છે. હું છું ને, તમે મારા ઘરે ચલો. હું લઈ જાઉં છું તમને. જીતુ, ચાલો. જીતુ. રવિ, જો કોણ આવ્યું છે? કોણ છે આ? ઓળખાણ ના પડી. રવિ, આ બાપુજી છે. બાપુજી, આ રવિ છે મારા પતિ. રવિ, એમનો દીકરો એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો એટલે હું એમને અહીંયા લઈ આવી. રવિ, તમારા કે મારા મા બાપ સ્વર્ગે જયેલા પાછા આવવાના નથી એટલે આજથી આ આપણા બાપુ. સાંભળીને ઘણું દુઃખ થયું, પણ તમે જરા પણ ચિંતા ના કરશો. આજથી હું તમારો દીકરો છું અને આ તમારા દીકરાની વહુ છે. અને તે બહુ જ સરસ કામ કર્યું આમને અહીંયા આગળ લાવીને. તમે જરા પણ ચિંતા ના કરશો. આ તમારું જ ઘર છે અને અમે તમારા સંતાનો છે. આશીર્વાદ આપો. સુખી રહો, સુખી રહો. વાહ ઠાકોરજી, વાહ. તારી લીલા પણ અપરંપાર છે. તે મારો એક દીકરો તો લઈ લીધો, પણ એની સામે મને બબ્બે દીકરા આપી દીધા. ઠાકોરજી, શું કહો છો દોસ્તો? દીકરો ખરેખર અકસ્માતમાં ગુજરી ગયો? અરે જીવતો હોય તોય શું કામનું છે? એ આમ પણ ગુજરેલો જ છે. જે માણસ, જે દીકરો પોતાના સગા બાપને જીવતે જીવ મારી નાખતો હોય એ દીકરા તો મુવા જ સારા. શું કરે છે? રોકું છું તને. પણ આ રીતે કોઈ રોકે હમણાં અથડાઈ જતી તો શું છે? બોલ. મારે છે ને તારું એક કામ છે. મને ખબર છે કે તારે મારું શું કામ હશે. તારે મારી બાઇક પાછળ બેસી અને માર્કેટ સુધી જવું હશે, પણ કાન ખોલીને સાંભળી લે, હું તને મારી બાઇક પાછળ બેસાડવાનો નથી અને માર્કેટ સુધી મૂકવાનો નથી. ઓકે? હવે જા જા છોની મોની. આવા બહુ બાઈકો જોઈ લીધો મેં. મારે કોઈ નહીં બેવું તાર પાછળ. બાઈક ઉપર આવ્યો મોટો. મારે તો તારું બીજું કામ હતું. તે બોલને પણ શું કામ છે એમ? આ પેલા ભીખાભાઈ શેઠ નહીં, હા હા ખરા ને ભીખાભાઈ છે. એમનો છોકરો છે ને રાહુલ, હા, એની જોડે મારી સગાઈ નક્કી થઈ ગઈ. વાહ વાહ, શું વાત છે. હારું હેડ, કોઈ કે તો તારો હાથ ચાલ્યો. હું સારું થઈ ગયું. એ રાહુલે મને સેક્ટર નહીં ગમતો. તો ના પાડી દેવાની. તો મારા પપ્પાને તો ઓળખે છે ને, જેવા ડેન્જર છે. એમને ખબર પડશે ને તો મારો તળિયો તોડ નાખશે. એટલે તારો તરિયો તું એટલે મારે તને છોડાવવા આવવાનું છે? ના, તો મારે તો બીજું કોમ છે. યાર ચાંદની, મારે કોમ છે પણ હું કોમ છે એ તો કે. તારે છે ને મારો લવર બનવાનું. અચ્છા, એટલે ખોટો લવર બનવાનું, સાચુકનો નહીં બનવાનું. તારો ખોટો લવર બનું ને એમોય મારી કલાઈ થઈ જાય, ખબર છે તને? બની જાણ બક્કા મારો લવર. ખોટો હા, ખોટો આ બની ગયો તારો ખોટો લવર. હવે બોલ, મારે શું કરવાનું છે? હેડ માર જોડે લવ ગાર્ડનમાં. રાહુલ્યો છે ને એ મને તો મળવા આવવાનો. એટલે રાહુલ જોડે તારે મારો તરિયો તોડાવો છે એમ ને? તો ચેવો પોચકો બીકણ જાળો. હેડ કોઈ એવું નહીં થવાનું. પણ તો જઈને મારે કરવાનું છે હું. એ હું તને કહું છું ને પછી. હેડ. યાર જબરો પાડોશી મળ્યો છે. એક સુંદર પાડોશીની મદદ નહીં કરી શકતો. અરે
અરે રે પૂજા, કેટલી વાર લાગશે યાર? આ તારો રાહુલ રોમિયો હજુ સુધી આવ્યો નહીં. એને રોમિયો વોમિયો ના કહીશ. એનું નામ સાંભળું છું ને મને ગુસ્સો આવે છે. તદી પણ તું જોતો ખરી કેટલા વાગ્યા યાર? અરે એ ના આવે ને મારા ગાડી ઓફિસે જવાનું મોડું થાય છે યાર. એ આવી ગયું. ચાલ જલ્દી ગળે લગા. એ આવું બધું કઈ હતું નહીં નાટકમાં. હા પડી ગયું. અરે છોડ ને યાર, પણ એવું થોડી ચાલે. પૂજા પૂજા, શું માર્યું છે આ બધું? સગાઈ મારી સાથે કરે છે અને આ લફંગા સાથે. આને લફંગો ના કહીશ. આ તો લવર છે મારો. જો તું પ્રેમ આની સાથે કરે છે તો સગાઈ મારી સાથે શું કામ કરી? મારા પપ્પાના જીદના લીધે. બાકી આ તારું મોઢું છે ને તો મને સહેજે ગમતું નથી. અને સાંભળી લે, હું લવ પણ આને કરું છું અને લગ્ન પણ આની સાથે જ કરીશ. હું પણ જોઉં છું તું આની સાથે કેવી રીતે લગ્ન કરે છે. અત્યારે જ જાઉં છું તારા પપ્પા પાસે. જા જા જા, કહી દે હું કઈ મારા પપ્પાથી બીતી નથી. ડાર્લિંગ, આ તું જતો નથી, આપણે જ જતા રહીએ. હેડ હેડ હેડ. તારા સગાઈ મારી સાથે અને રંગ રેલિયો પેલા સાથે. પણ પૂજારી, તને ખબર નથી કે તે સૂતેલા સાપને જગાડ્યો છે. હવે જો કે આ સાપ તને ક્યાં અને કેવી રીતે ડંખ મારે છે. એ મિલ દે, હવે છોડ દે, છોડ કહું છું. નાટક પતી ગયું ને તો. પૂજા, આ તારા બાપાને જ્યારે ખબર પડશે તારે તારો તરિયો તોડશે. પણ આ રાહુલને તો આજે ખબર પડી ગઈ કે હું તારો લવર છું. ખોટે ખોટું. હા, ખોટે ખોટો. હવે મારો તરિયો તોડી નાખશે તો? અને મને એક વાતનો જવાબ આપ કે આપણી સોસાયટીમાં મારા જેવા કેટલાય છોકરાઓ છે, તું એ લોકોની મદદ નથી લેતી ને મારી મદદ ચમ લે કરું છું? તારા જેવા મૂર્ખા થોડે. અચ્છા, એ મતલબ તારા જેવા કોઓપરેટિવ થોડા છે, મદદગાર. મદદગાર? જો પૂજા, કોણ ખોલીને એક વાત હોંભરી લેજે. આ તારા નાટકના લીધે ભૂલે ચૂકે જો મારો તરિયો તૂટ્યો કે મારી લાઈફમાં કોઈ બીજો પ્રોબ્લેમ આવ્યો તો હું તને છે ને સોસાયટીની વચ્ચે એવી જોડે તારો ચોબડો ફાડી નાખ્યો હું. જેવો પડોશી છે, એક સુંદર પડોશીની મદદ બી નહીં કરે. આ સુંદરતામાં તો કેટલાય ઝાડ ડૂબી ગયા. જવા દે હવે નોકરી. મને મૂકી જગ્યા. એ હું તને મૂકવાનો નથી. સોની મની ₹5 સકડામ બેહીને ઘેર જતી રે. મારે ઓફિસ જવાનું કે નહીં, કોમ ધંધો છે મારે. ₹10 તો આલ. ક્યાં આવે? કણાના અલા જેવો પડોશી છે. આવો રાહુલ. વડીલ, હું એક વાત કરવા માટે આવ્યો છું. હા બોલો રાહુલ કુમાર. તમારા પાડોશમાં જે શારદાનો દીકરો જીતુ છે ને, પૂજાનું એની સાથે ચક્કર ચાલે છે. શું વાત કરો છો રાહુલ કુમાર? મારી પૂજા આવું કદી કરી જ ના શકે. વડીલ, હું મારી સગી આંખે જોઈને આવ્યો છું. પણ વાંધો નહીં, નાદાન છે, ભૂલ થઈ જાય. પરંતુ એણે લગ્ન પહેલાં ભૂલ સુધારવી પડશે. તમે ચિંતા ના કરો રાહુલ કુમાર. મારી દીકરી પૂજાના જો લગ્ન થશે ને તો તમારી સાથે જ થશે. ચાલો વડીલ, હું જાઉં છું. શારદાનો દીકરો. તું તારા બાપની આબરૂ માટીમાં મિલાવવા બેઠો છું? સમજાવી દેજો આને, નહીં તો મારા જેવો ખરાબ માણસ કોઈ નથી. જતીનભાઈ, હું તમને ખાતરી આપું છું કે આજ પછી મારો દીકરો જીતુ તમારી દીકરીની સામે ક્યારે પણ નહીં જુએ. અને બીજી વાત, આના લીધે જો મારી દીકરીની સગાઈ તૂટીને તો આના ટુકડા કરી નાખીશ. આ પૂજારી જાણે હોય તાણે મારી કલાઈ કરીને જતી રહેશે. આ પાડોશી કરીને મને પોપટ બનાવી દીધો. આ એનો બાપો મારા ટુકડા કરવાનું કે છે. આ માં મને લપડાનો માર કરે છે. અને પેલો રાહુલિયો તો ઊભો જ છે ન તો એ શું કરશે મારી હાથે? આ નાટક કરીને તો મારું ફાટક ના તોડ નાખે તો હારું. હવે મારું કોઈ મોક્ષા પૈસા નહીં ને.
વગર કોમનો બલીનો બકરો મારા બનવાનું થાય છે દર વખતે. કેમ આટલી બધી વાર લાગી? નશો કરતો હતો. શું એટલે તમે નશો કરો છો? કરવો પડે ને. જીતુના પ્રેમનો નશો જે તારા પર ચડ્યો છે ઉતારવો તો પડશે ને. અરે ના, એ તો અમે મજાક કરતા હતા. મજા એટલે નાટક. નાટક તો હવે હું કરીશ. શું કહેતી હતી તું? કે આ ડાચું જોવાનું ગમતું નથી. હવે આખી જિંદગી આ જ ડાચું જોઈને પડી રહે છે. એટલે તમે બદલો લેવા માટે મારી સાથે લગ્ન કર્યા? અરે બદલો નહીં, કણી કણીને બદલો લેવા માટે. કણી કણીને. દૂર થઈ જાઓ મારી નજરોથી. હે પતિ પર હાથ પડે છે. પતિ પર હાથ પડે છે. નહીં સુધરું તું આવી રીતે. આ શું કરો છો તમે? જીતુના પ્રેમનો નશો ઉતારું શું બોલી હતી? હા લોફર કરો તાકે લવર છે તારો છે તારો ખબર ક્યાં હતી? ઉતરી જજે. હે ભગવાન, આ મને કયા નરકમાં ધકેલી દીધી. એક છોકરીને પોતે પોતાની પસંદ કે નાપસંદ કરવાનો પણ અધિકાર નથી. મારો શું વાંક છે? કહું છું, મને મારા મરતા બાપનું મોઢું જોવા લઈ જાઓ. મૂર્ખ સમજે છે મને. તારે તારા મરતા બાપનું મોઢું નથી જોવું, પણ જીવતા લવર જીતુનું મોઢું જોવા જવું છે. ના, એવું કઈ નથી. એવું કઈ નથી. તમે કેમ મારા ઉપર આટલો અત્યાચાર કરો છો? શું મને મારા મરતા બાપનું મોઢું જોવાનો અધિકાર પણ નથી? તને તો નથી જ. બુઢો તો અને મરી ગયો, એમાં જોવા શું જવાનું? અત્યાર સુધી તો બાળી પણ મૂક્યો છે લોકોએ, અને મેં ફોન કરીને કહી દીધેલું કે તારી તબિયત સારી નથી એટલે અહીંયાથી કોઈ નહીં આવે. હવે કશ આવે સુવા દે, નથી જવાનું. ભગવાન, મારા માથા ઉપર પાપનો છાયો હતો અને તે પણ છીનવી લીધો. પૂજા અરે પૂજા, શું કેમ છે તબિયત? અને આ શું હાલ બનાવીને રાખ્યા છે તારા? આ મોં પર શાના નિશાન છે તને? અને આ લંગડાય છે શું કરવા? શું થયું? કઈ નહીં, પડી ગઈ હતી તો એટલે બસ થોડું વાગ્યું છે. તારી વાત ઉપરથી એવું લાગે છે કે તું કંઈક છુપાવી રહી છે. શું થયું કે મને નહીં કે? કઈ નથી થયું. અને તારા પપ્પા ગુજરી ગયા તો પણ તું ના આવી? આવું કરાય? રડી પડ. એ પૂજા, પૂજા રડીશ નહીં. પૂજા, પૂજા પ્લીઝ. પૂજા
પૂજા ચૂપ થઈ જા, ચૂપ થઈ જા. શું થયું મને એમ કે? પૂજા, પૂજા, રાહુલ તો સારી રીતે રાખે છે ને તને? રડીશ ના પૂજા, પ્લીઝ. રાહુલ સાથે લગ્ન કરવા એ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. મને પણ એવું લાગતું હતું કે તું ખોટું કરી રહી છે. સાચું કહું ને તો એ જ વખતે તારા પપ્પાને તારે ના પાડી દેવી જોઈતી હતી. એ જ તો હું ના કરી શકી. એની સાથે લગ્ન કરવાની ના પાડી શકી. હું મારા પપ્પાની જીદને સામે ચૂકી ગઈ. એટલે આ બધા નિશાન રાહુલે આપેલા છે એમ ને? ના, જુઠ્ઠું બોલે છે તું. તું કહેતી હતી ને કે હું મૂર્ખ છું. અરે ક્યાં સુધી સહન કરીશ તું આ? હવે તો સહન કરવાની આદત પડી ગઈ છે. હવે તો જ્યાં સુધી એ મને મારે નહીં ને ત્યાં સુધી ઊંઘ નથી આવતી. બસ, બહુ સહન કરી લીધું તે, બહુ સહન કરી લીધું પૂજા. અરે ક્યાં સુધી તું આ સહન કરીશ? તો શું કરું? એક બાપનો સહારો હતો એ પણ છીનવાઈ ગયો. પૂજા, હવે એ જમાનો નથી રહ્યો કે પુરુષો સ્ત્રી ઉપર અત્યાચાર કરે. અરે તારે સ્ટ્રોંગ બનવું પડશે, એમની સામે લડાઈ કરવી પડશે, એની સાથે તારે લડવું પડશે અને એ લડતમાં હું તારો સાથ આપીશ. ના જીતુ, હું તો એક ડૂબતી નાવડી છું. જો તું એમાં પગ મૂકીશ ને તું પણ મારી સાથે ડૂબી જઈશ. તું મને મારા હાલ પર છોડી દે, નહીં તો તું પણ બરબાદ થઈ જઈશ. પૂજા, પૂજા, ક્યાં જઈને આવી? શાક લેવા ગઈ હતી. સાચું બોલ. શાક લેવા ગઈ હતી કે તારા આશિકને મળવા માટે ગઈ હતી? સાચું કહું છું, સાચું કહું છું. શાક લેવા ગઈ હતી. હજુ કહું છું સાચું બોલ. એ છોડી દે ને. આવી ગયો લેલાને બચાવવા માટે મજબૂર. જો 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 તારો આશિક આવે. પણ હું પણ જોઉં છું કે તું એને કઈ રીતે બચાવે છે. છોડ કહું છું. અરે છોડ. અરે છોડ. છોડ. છોડે ને. હે, અમારા પતિ પત્ની વચ્ચે બોલનારો તું કોણ? હું કોણ? હું એનો થનાર પતિ છું. નાલાયક, નરાધમ, નીચ. આ ફૂલ જેવી પારેવડા જેવી છોકરીની હાલતે શું કરી છે? હે? અરે તું માણસ નહીં, રાક્ષસ છે, રાક્ષસ. અરે રાક્ષસ તો તું છે કે સગાઈ કરેલી છોકરી સાથે પ્રેમ કરવા નીકળી પડેલો. ગલત, એકદમ ગલત. હજુ પણ તારા સડેલા દિમાગમાં એ જ વિચારો ચાલ્યા કરે છે. અરે જ્યારે તે અમને લવ ગાર્ડનમાં જોયા હતા ને ત્યારે અમારી વચ્ચે કંઈ જ ન હતું. નાટક હતું, નાટક. કારણ કે એને તારી સાથે સગપણ નહોતા કરવા. અમારી વચ્ચે કંઈક હોત, જો હું તારી સામે તારી પરણેતરને ઉઠાવીને લઈ જઈ શકતો હોય તો એ વખતે હું લગ્ન ન કરી લે. એ વખતે અમારી વચ્ચે કોઈ જ સંબંધ નહોતો. પણ અત્યારે હવે મને એનાથી પ્રેમ છે અને હું એને મારી પત્ની બનાવીને રહીશ. ચાલ પૂજા, હવે આ કતલખાનામાં એક પણ પડતારે રહેવાનું નથી. ચાલ મારી સાથે. હે, હાથ હટાવી લે મારી પત્ની પરથી. તોડી નાખીશ તારો હાથ. નીચે. આનું પરિણામ સારું નહીં આવે. લઈ જાઉં છું તારી પત્નીને. થાય ને એ ઉખાડી લેજે. ચાલ પૂજા. પૂજા, આ જે કંઈ બધું મેં કર્યું ને એ ફક્ત અને ફક્ત તને આ કતલખાનેથી છોડાવવા માટે કર્યું છે.
હવે તારે મારી સાથે લગ્ન કરવા કે ન કરવા એ તારી મરજીની વાત છે.